हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में ही है अने अमी पण मजा में है। तो जो आज है ना मोड़ी मोड़ी 11 साढ़ा 11 थी गई तार विडियानी शुरुआत करा। हूँ है ने नाई ने आवी नती ताज लागे ने तड़के बैठी ने तो आँखू नहीं खुलती एटले आ बारोबार बैठी थी मार माथुं धोयुं ने आंकड़ा काढवा था दुनियाना आम आंकड़ा है एटले आंकड़ा काढवा था ने हूँ बारोबार बैठी थी। मैं कीधुं हाल विडियानी पर शुरुआत करदा अने आ माथे दी आव्यो ने मुझे है ने आँखू ज नहीं खुलती अने आज है ने हाव नेवरी थईने विडियो चालू कर्यो। मैं कहूँ बधे कायम काम करता करता तो कायम विडियो चालू करती हो, आज है ने नेवरू थईने विडियो चालू करवा एटले बस जो नेवरी थईने बैठी थी ने एवी मस्तीनो तड़को आवे ने एवी मजा आवे ने मारा माथे रावणो है ने ई पण एवो रूपारो थई गयो एटले बहु असलनुं थई गयुं। चा करे के मारा पासे खुरशी तो खाली पड़ी ने वा एक मस्तीनुं ओલું થઈ ગયું ફૂલ ઉઘડ્યું રૂપારું પણ આગળ ઊભી થાય ને ત્યાર પછી એનો વિડીયો લે અને આયુષ વયો ગયો ભણવા અને હું એ નેવરી થઈ ગઈ હતી બસ માથું ધોયું ને આજ છે ને માથામાં મેં ઓલી ખાલી સિલ્કી વાળ થઈ જાય ને એવી મહેંદી નાખી હતી એટલે અહીં એવું અહીં કલર હાટું કે કંઈ ન નાખા પણ વાળ છે ને જરા કાંઈ થાય ને કે ઓલા જેવા થઈ ગયા તાર એમાં એલોવેરા ને બધું નાખે ને પછી એ મહેંદી માથામાં નાખેલા ને તે વાળ રૂપારા થઈ જાય એટલે એ મહેંદી નાખી હતી અને હે બસ લખમણને 2-3 પપ ઉતા દવાના સર્વનાશ મારવાનું હતી હેઠાવમાંથી એ મારતો હતો ને મેં ઢોરનું કર્યું ને પછી નાહી ને ઘરનું કામકાજ બધું કર્યું હીરામણ બપોરાનું ને બધું કરે ને તો હાવ નેવરી હતી તે એવું કંઈ કામ નહોતું તે મેં કીધું વિડીયો ચાલુ કરતા તે એ પણ એક કામ જ છે ને એક જવાબદારી છે એટલે એ પણ ધીરે ધીરે થતું થાય એટલે એવું બધું હે તો સારું એમ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો। તો જો આંકડા કાઢી લીધા ને એ બસ અમારા ફૂલમાં હે ને ફૂલ જોવા આવી હતી એટલે એવું અસલનું વીઘડ્યું જો કેવો રૂપારો ગોટો વીઘડે મોટોથી બહુ અસલનું વીઘડે આખાઈમાં એવા રૂપારા વીઘડ્યા હમણાં હતા જે આ ગુલાબમાં એવા અસલના વીઘડે ને આમાં તો ખબર નહીં કે કલર કંઈક બીજી જ રીતનો હે ને કંઈક બીજી રીતનું જ વીઘડતું જાય અડધું મરૂન ને અડધું ઓલું ને એવી રીતનું વીઘડે આણી મજા હે એકદમ અસલનું હાવ કાયમથી કાયમ એવું વધતું જાય ને એવું ઉઘડતું જાય વધતું તો એટલું બધું નથી પણ તો એ ઉઘડે એવું અસલનું જોરદાર પારિજાતના ફૂલે પણ ત્યાં પડ્યા ને પંખી ઉપર મીઠું મીઠું બોલે ને ઘઉંના ભરેલ ખેતરું એવા અસલના લાગે ગજબનો માહોલ બનાવે એ એટલે એવું અસલનું લાગે તડકો નીકળે ને એમાંય હવારનો જે પહેલો તડકો હવારમાં મારા જ હરું જેને નીકળે ને એ તડકામાં તો આ ઘઉં એવા રૂપારા લાગે એકદમ સોલિડના પોપિયા પાઈ કે હાલો કોઈને મન થતું હોય તો પોપિયા ખાવા મારાથી હે ને હું 2 દીથી જોવા પણ પુગાતું ને જો અસલના પાઈક પાકે ગો મીઠાઈ એવા હે એક આ પાઈ કયો હે કે ઓલો હાવ અસલ કૂંભો થઈ ગયો પણ ઉઈ પાડાના તો સિપાઈ જાય અને ઉઈ કાઢા મારથી પુગાતું નથી એટલે એ હોરી હે ઘડીક વાર તડકે બેહે ને વાળ ફૂકવી નકર કઈશ રાખીએ લીલા લીલા હોય તો તા ને આંબામાં હાવ અસલનો એકદમ રૂપારો રૂપારો વધતો જાય આંબો જોરદાર આજ છે ને અમારા આઈની વાડીને જવું ને તે લખવાની કામ પોપિયા આપડાવી દેતી પોપિયા આપડાવે જો તો આઈ હાટું હે ને 2 પોપિયા રૂપારા મોટા મોટા ઉતા ને તે ઉતાર લીધા ને એવું જઈએ એ વરીએ હમણાં હું ને જ ગઈ અને ટેકડી થઈ ગયા તે દૂર ને જ ગઈ ને મેં કોઈ ડોકું તાણેમાં લખમણ આયુષને લેવા જતો હતો ને મેં કહું મારે આવું એ બેઠી છે ને આઈ પાસે ઘૂમરો મારતી આવે અને આ હે ને મારી ફૂઈનું ખેતર હે ને પહેલાં અમે આ ભાગ્યું રાખતા મારા બાપુના આ રહેતા પહેલાં અમી ને હું હારે ત્યાંથી જ ગઈ હતી આખું 50 વીઘા હે અને હું તો અમારી માં હે ને એના મામાની વાડી હતી પહેલાં ને આ કોઈ મારા આતાની વાડી હે મારા આ મારી માના મામાની વાડી હે ને હતી ને આ હે મારા બાપના મામાની વાડી હે મારા માના ને મારા બાપુ ને બેયના મામા હા રહેતા પહેલાં એ તો અમારા આ તો ઓલી વાડી ભાગે ગો રેવા મારા બાપાને પાસે મારા આ તો ઈ પવ્યા ગયા ઈ કોર રેવા ને આ કોરા આ તો ની દેવરિયા વયા ગયા
અને અમારે કહીએ ને તો આ ભાગીરથી ગંગા હે ને એવી રીતની અમારે આ ગંગાજી હે. આના વાહ સુધી અમે જલસા કરીએ જ્યાં ભાગીરથી વહી જાય અમારે અટાણે સેતા એ વર્તું પણ અમારે ભાગીરથી પ્રમાણે છે. અને ત્રિવેણી સંગમનું પાણી આ ભેગું થઈને આવે એટલે અમારે આ ત્રિવેણી સંગમનું નાવાનું હોય તો આ ત્રિવેણી સંગમ નવાઈ જાય. અમે આઈની વાડી પુગાવ્યા ને આઈ હે ને હું થેલામાં લઈને આવી હતી આઈ કે તું થેલો લઈને જજે પાછી કે એ વાટો હે ને મને પાપડી ઉતારે દે ને આ પાપડીને બી હે ને અમારે સુરતનું હે ને આ અમારે આ થાય ને વાલોરી આ વેલાવના જે વધે અને આ વાનું બી હે ને એમાં વેલા નથી થતા ને આ લીંગરું થતી જાય એટલે આ પૈક્યું હતું અમારે ત્યાં અમિત ન પકાવીએ કાંઈ ફઈ મારા મામાની અહાણ આવે આવ્યો માલ કે નાખો વખારમાં કે ફઈ કે મારે બહુ નહીં બસ ફઈ તેરી હે અમારે આવી હે ને બધું બકાલું ને રૂપારું આવ્યું હા ઈ ફઈ તમે હમણાં વિડીયામાં નતા આવ્યા સીતારામ તો કરી દો આ તોય નતા આવ્યા આ તો કે હું તો 2-3 દાણા આવે ગા જો સીતારામ કરે માર ફોઈ બધાય ની ને ધાણા ને લહણ હા
હા હમણાં અમે હે ને બેહતા વરહંદી આવ્યા હતા પાછા નહોતા આવ્યા ને તે બી આજ પોપિયા બે પાક્યા હતા ને તે દેતા આવીએ આવીને ને ઘૂમરો મારતા આવીએ બકાલું બધું ઘરનું કરી લીધું હા એ ઉપર પોપિયા ને ભૂયા મેં હું પોપિયા લેવી ને એને બી કરજો તો એ તમારે થઈ જાય મારે નહીં થાય શું કહેજો લખવાની વાણ આવે કે તારે મીઠા બહુ જ ના ફોઈ હા એ લગભગ એમાં ઓલો કરવું જોઈએ બે વાહુ મમ્મા આ વાયર હોય ને વાયર નાખી દઈએ ને તો એમાં જલાહે હા હા એ તો એમાં કાકડી થાય હા વાયર નાખ્યું હતું હા એ તો જલાવા માંડે હા હાલો તુરદાર ઉતારતા આવી અમારે ભીહું ને આગળ ટાણો થઈ જાય કેટલે વાગે દોવો તમે હા હા ને આકોર જો લહણ વાવ્યું આવીને ને લહણ રૂપારું નીકળે ગુંફાઈ લહણ ને ધાણા સણા મેથી જીરું તો બાકી નથી રાખ્યું જીરું વાવ્યું હા રાજુ ને એક દી કહેતી હતી કે અમે કેટલા ગાડા ભરીએ કે વાવ્યા બધું વાવ્યું હા સાચી વાત છે નહીં આપણે હે ને વાવવાનો હરખ જ એવો થાય ન ફૂઈ વારિયા ને સુરત થી થાય કે આ વાવીએ તે વાવીએ એવું થાય ત્યાં તો કઈ વવાય નહીં ઓલી કોરા જીરું થોડુંક નાખ્યું ને હા લહણ ને આ બે ઓલા વેસલા ઓલા થેગું તો પૂરું ઘટ્યું તું લહણ તો થેગું ઝીણું ઝીણું હતું રાખ્યું હતું ને ઓલું હા રૂપારું થાય જોઈએ બે હે એવું અસલનું ને થાય મોટા સણા ને જ થતા બહુ હા આ ઝીણા હે ને આ કોરના ઝીણા હે ઓલી કોરના મોટા હે હા સણા તો જો લેવા નીકળ્યા હા પાડા જીવા નીકળ્યા ને આ લહણ ને બધું વાવી દીધું અમારે આ મેથી વાવી મેથી કાં ઓલું ફોઈ રાયું વાવી રાયું હા રાયું તો ખૂણે તો સંજીએ વાવ્યું હા રાયું હે ને સણા બહુ અસલના હે નેરવા ઓલે આપણે ખાવાનું રાખ્યા હતા ઈ નો થયા ઈ ઓલી કોણ ના ઈ છે હા હા ઈ બહુ ને તો થઈ ગયા ને એટલા નરવાય ને આ ત્રણ રહ્યું ને ઈ ઓલા આ ઝીણા હે આપણે દેહી ખાઈએ એને ઓલા જરા કાબુલી જીવાનું છે ને એ હે હા લીમડો અસલ થાય ગોફી એને પાણી જાય જીરું પારું હોય ગાજરનો ક્યારો કીધો ગાજર થોડાક પારમાં આવી ગયા હા એ પારવા આવી ગયા ગાંઠક ને બેસીએ અસલ હા ને આખો જો વાટિયું ખડ ને ગદમ ને એ પણ બધું વાવ્યું તુરદાર ને ઓલી કોર ઓલી વાલો લાગે ફૂઈ હું કહેતી હતી હા ઈ એક છે હા પણ ઈ રાતી છે તમારે ઓલે હતી ઈ હા ગુલાબી આપણી માં પરવા ઉતી એવી હા જે આખો વાઢિયું અસલનું થયું પાછું એમાંય પાલકનો એક છોડવો આવી ગયો એ આ ક્યારામાં હે પાલક ઓલી કોરા વાઢિયામાં પસવાડે ઓહો તુલસીને છોડવા રૂપારા થઈ ગયા હા મલક ના વધે તો જો રૂપારી હા અને આ કોર જો આતે વાવી હતી ને ફૂઈ તુરદાર અમારે આતે હે ને તુરદાર વાવી હતી ને અમે બધા ખાયું ને આ કોર હે ને મામા તુરદાર ને વાવે ગયા ને તેવી રૂપારી થઈ ગઈ ને અસલ ને લાગી મમ્મા હવે આ બી ક્યાંથી આવ્યું તું હું આપા પાછી હું ભૂલે જા ને હું વાવાની પણ હું હે ને હાસમાં તો બધું આ હે ને તો મજૂરના દેહ ની આવતી ફૂઈ હા થાય હારી હો હા એ મોતી મોહી કહેતી હતી પરત દીધી હતી હા દેવી પૂજ્યો એટલે સંજ્ઞાન મોકલ્યો ગોતો હા અભાની મેલવાથી ત્યાં લે ગોતો હા આતિયા કાકાનો લે કોથરી ભરી મોકલાવી હતી હા હા એ પરવા ઓલા મજૂર આવ્યા હતા ને આપણે ત્યાં તમે ઉતાર નહોતા આવ્યા હા એ લેવા હતા એને એવું અસર બધું બકાલું એટલે તુરિયા જોયું કેવા મીઠા થયા હતા હા એ તુરિયા ને આ વાલ આ લેવા હતા એ તુરદાર ને હે તે આપી તમે મારા મામાને કહો મને ફોલે ફોલવાની હોરી થાય
લખમણ ઈ જ કે ઉતાર જ જાય કે ફોલી ને મને કેવું ખબર ફોન કીધો હતો હું તો ઉતારીને ફોલે રાખત હા સાચી વાત હે બપોરની તને બેઠા ગાતાની તો એમાં ખાટલામાં લોટતી હતી ને હા આ ફૂલડિયું નથી ખાતી ભીહું ફઈ ફૂલડિયું નથી ખાતી અમારી ઓલી નવી આવી બહુ જ નું ખાયા તને માની મોકલાવ દે હા મારી માન ઈણી હે એક છોડવો હા એ ફોલે દી ઈણી આવો જાણામાં એટલે મારે ત્યાંથી બી ગુંતું ને એનો એક છોડવો એની વેવો તે હાવ રાતા ફૂલ ઉગડ્યા ને ઢગલો ઉઘડે પડ્યા આમાં ફૂલ એવા તેલું તો બહુ જ આવે છે હા હાવ લુંગે ઝુંગે આવ્યા તા તુરદાર નું યાક ખાવું તે તુરદાર ફોલે દ્યો યા ફોલવા વાળું હોય ને ગધનું ટાણું પડે ને તે એ એક ઓલું થાય કે આ કુતરી આ રહી વ્યાણિયામાં કઈ ઓયા નેતા આવતા ઘેર ગલુડિયા હા જોતા હાંજ પડવા આવી અને અમે આખડી જ બસ આયુષની તેડી આવ્યા અને ઈહવરીએથી આવ્યા ને એ બસ દોવાનું ટાણું થઈ ગયું તે પહેલાં પોદરા ભરવાને વાહિંદા નાખવાને બાકી રહી ગયા હતા તે વાહિંદા કરવાને હે હું રેકડી ત્યાં મૂકે અને લહરે ક્યાં સંપલ ઉતા ને તે સંપલ બદલાવવા ગઈ હતી એ પહેલાં વાહિંદા કરી અને હું વાહિંદા કરી નાખા ને લક્ષ્મણ દાણ ભરી લે એટલે સીધે દવા બેહી જાય એટલે આજ મોડું થઈ ગયું અમારે જરાક પણ તોય ટાઈમે પરવારે જાય હું વાંધો નહીં આવે કંઈ ઘા પહેલાં રેકડી ભરલા અને પછી દવા બેહી જાય ના તો આખા વિડીયો પૂરો થઈ ગયો ને ત્યાં સુધી કંઈ ઢોર આવ્યું જ નહોતું હા ઢોરનો વિડીયો આવ્યો જ નહોતો ને મને ઢોરનો વિડીયો ન આવે ને ત્યાં સુધી થાય કે હજી કંઈ આવ્યું જ નથી એટલે મેં કીધું જરાક લેલા તો જો આવ્યો છે ને હું વાહિંદા નાખી દઉં અને આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા જ હોય તો પછી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સારું આપણે આ સાથે જ આજનો વિડીયો એન્ડ કરીએ જય માતાજી